હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો આદર્શ ક્લાસીસમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે ધોરણ 9 વિષય ગણિત ચેપ્ટર નંબર 7 આપણે ત્રિકોણની વાત કરવાના છીએ, જેનો આજે લેક્ચર નંબર 1 છે. એટલે કે આજે આપણે નવા ચેપ્ટરની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે અહીંયા ત્રિકોણ. હવે આપણા ચેપ્ટરમાં ત્રિકોણને લગતી સંપૂર્ણ આપણે વાતો કરીશું. આ એનો પહેલો લેક્ચર છે, એટલે કે આપણે ઇન્ટ્રોડક્શનનો લેક્ચર છે. આ લેક્ચર દરેક વિદ્યાર્થીએ ખાસ જોવો જરૂર છે, કેમ કે તમને ચેપ્ટરની દરેક સમજણ છે એ આ લેક્ચરમાં તમને પડી જશે. અને કોઈ પણ આપણું ચેપ્ટર હોય એમાં તમારા ચેનલ પર આપણે ઇન્ટ્રોડક્શન લેક્ચર બનાવ્યા છે. ચેપ્ટરની શરૂઆત કરતાં પહેલાં તમારે ઇન્ટ્રોડક્શન લેક્ચર ખાસ જોવાનો છે, પછી તમારે ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલા ગણવાના છે. તો ચલો આપણે શરૂઆત કરીએ. તો સૌપ્રથમ તો અહીંયા આપણને ત્રિકોણની વ્યાખ્યા આપેલી છે, કેમ કે ચેપ્ટરનું નામ જ ત્રિકોણ છે. તો પહેલાં તો ત્રિકોણ એટલે શું થાય, તો ચલો અહીંયા આપણે વ્યાખ્યા દ્વારા સમજીએ કે ત્રણ પરસ્પર છેદતી રેખાઓથી બનતી બંધ આકૃતિને આપણે ત્રિકોણ કહે છે. જેમ કે અહીંયા તમને દેખાય છે, આ એક રેખા આમ જાય છે, આ રેખા આમ જાય છે, આ રેખા ઓકે. આ જે ત્રણ રેખાઓ છે એનાથી અહીંયા એક બંધ આકૃતિ બને છે. તમને દેખાય છે આ જે પીળા કલરનો ભાગ છે, જો તમને આ બંધ ભાગ છે તો કે ઓકે, આને આપણે અહીંયા ત્રિકોણ કહીએ છીએ, જેને આપણે સિમ્પલી આવી રીતે પણ લખી શકીએ છીએ. આ જે તમને દેખાય છે એવી રીતે કે આપણું ત્રિકોણ છે. તમને ખબર પડી ગઈ? ઓકે. હવે આપણે આગળ જઈએ તો કે ત્રિકોણમાં શું હોય? ત્રિકોણને ત્રણ બાજુઓ હોય, ત્રણ ખૂણાઓ હોય અને ત્રણ શિરોબિંદુ હોય છે. જેમ કે આ ત્રિકોણ ABC છે, એને આપણે કેવી રીતે પહેલાં તો લખી શકીએ? એને આપણે આવી રીતે સંજ્ઞામાં લખી શકીએ. એક તો આપણે નાનું ત્રિકોણ બનાવવાનું અને પછી આપણે ABC લખી દઈએ. આવી રીતે આપણે દર્શાવી શકીએ છીએ. તો તમને ખબર પડી જાય કે અહીંયા ત્રિકોણ ABCની વાત થાય છે. જેમ કે અહીંયા ત્રિકોણ XYZ હોય તો તમારે આવી રીતે લખી દેવાનું કે ત્રિકોણ XYZ. એ સિમ્પલી તમારે આખું ત્રિકોણ આગળ લખવું પડશે નહીં. આની સંજ્ઞાથી તમને ખબર પડી જશે કે અહીંયા ત્રિકોણની વાત થાય છે. સમજ પડી ગઈ? તમારે જે પણ હોય એની આગળ તમારે નાનું ત્રિકોણ બનાવી દેવાનું છે. તો સમજ પડી ગઈ? જો અહીંયા એ જ લખેલું છે કે ત્રિકોણ ABCને ત્રિકોણ ABC તરીકે દર્શાવે છે. આ એની સંજ્ઞા તમારે ખાસ લખી લેવાની છે, એટલે તમને આઈડિયા આવી જાય. હવે આગળ આપણે જોઈએ તો કે રેખાખંડ AB, BC અને CA એ ત્રિકોણ ABCની બાજુઓ છે. જો અહીંયા આવી રીતે વંચાય, જે આ સંજ્ઞા છે ને આપણે ત્રિકોણ વાંચવું પડશે કે ત્રિકોણ ABCની બાજુઓ છે. ઓકે. પછી તમે અહીંયા જોઈ શકો છો, જો અહીંયા રેખાખંડ, આ રેખાખંડ AB છે, પછી રેખાખંડ BC છે અને રેખાખંડ AC છે. હવે આપણે અહીંયા રેખાઓ નથી, કેમ કે આ જે રેખાઓ હતી એનો જે આ બંધ ભાગ આપણે લીધો તો આ શું છે? આપણા રેખાખંડ છે. પછી આગળ આપણે જોઈએ તો કે ખૂણો A, ખૂણો B અને ખૂણો C એ ત્રિકોણ ABCના ખૂણાઓ છે. એ પણ તમને દેખાય છે અહીંયા કે આ ચલો હું તમને બતાવું. આ જે આપણો ખૂણો A છે, આ ખૂણો B છે અને આ ખૂણો C છે, એ શું છે? ત્રિકોણ ABCના ખૂણાઓ છે. પછી આગળ આપણે જોઈએ તો કે અહીંયા A, B અને C એ ત્રિકોણ ABCના શિરોબિંદુઓ છે. એ પણ તમને દેખાય છે અહીંયા. જો આ રહે આપણા શિરોબિંદુ, આ આપણું A શિરોબિંદુ, આ આપણું B શિરોબિંદુ અને આ અહીંયા આપણું C શિરોબિંદુ. તો તમને સિમ્પલી દેખાય છે. ઓકે. તો હવે આપણે તમને ખબર પડી કે ત્રિકોણમાં ત્રણ બાજુઓ હોય, ત્રણ ખૂણાઓ હોય અને ત્રણ શિરોબિંદુઓ હોય છે. એ આપણે સિમ્પલી શીખી ગયા. હવે આપણે આગળ વધીએ તો આગળ હવે આપણે શીખીશું કે એકરૂપ આકૃતિઓ કોને કહેવાય. તો પહેલાં આપણે દરેક માટે શીખીશું, પછી આપણે ત્રિકોણમાં એકરૂપતા સાબિત કરીશું. તો પહેલાં તો એકરૂપ કોને કહેવાય? જે વસ્તુ, જેમ કે પહેલાં આપણે આ જે છે એની વ્યાખ્યા વાંચી લઈએ કે એકરૂપ અર્થાત બધી જ રીતે સમાન અથવા જેમના માપ અને આકાર બંને સરખાય તેવી આકૃતિને આપણે એકરૂપ આકૃતિઓ કહીશું. જેમ કે આપણે કોઈ થાળીનો સેટ હોય તેમાં બધી જ થાળીઓ સરખી હોય તો એને આપણે એકરૂપ થાળીઓ કહીશું. પણ જો કોઈ નાની મોટી, જો આકાર તો સરખો હોય, કેમ કે થાળી તો ગોળ જ હોવાની, પણ એક નાની હોય અને એક મોટી હોય તો એને આપણે એકરૂપ થાળીઓ કહીશું નહીં. કેમ કે શું હોવું જોઈએ? એમાં માપ તો સરખા હોવા જોઈએ, આકાર પણ સરખા હોવા જોઈએ અને માપ પણ સરખા હોવા જોઈએ. જેમ કે થાળીમાં કેવું હતું? આકાર તો સરખો હતો, એક નાની ગોળ થાળી હતી અને એક મોટી ગોળ થાળી હતી, પણ અહીંયા માપ પણ તમારા સરખા હોવા જોઈએ. એટલે કે સેમ ટુ સેમ હોય એને જ આપણે અહીંયા એકરૂપ આકૃતિઓ કહીશું. જેમ કે અહીંયા આપણે કેટલાક ઉદાહરણ આપેલા છે. ચલો આપણે ઉદાહરણ જોઈએ તો કે સમાન ત્રિજ્યાવાળા બે વર્તુળ. હવે આ બંને વર્તુળ કેવા છે? સમાન જ છે. આ જે બીજું વર્તુળ છે એને તમે ઉઠાવીને અહીંયા પહેલાં વર્તુળ પર મૂકશો તો એ સમાન જ થશે. જો હું તમને બતાવું છું અહીંયા કે આ વર્તુળ છે એને તમે ઉઠાવીને આવી રીતે મૂકી શકો. તો જો બંને સમાન છે તો કે ઓકે સમાન છે, અને એની ત્રિજ્યા પણ અહીંયા સમાન છે. તો આ બંને સમાન થયા.
કેવો હોવો જોઈએ? બધી જ રીતે સમાન હોવા જોઈએ. જેમ કે કોઈ પણ વસ્તુ હોય, જેમ કે તમે તમારા ઘરમાં કોઈ પણ વાટકી લઈ લો, રકાબી લઈ લો, જો બંને સમાન હોય તો એને આપણે એકરૂપ કહીશું. સમજણ પડી ગઈ? પછી આગળ આપણે જોઈએ તો કે સમાન બાજુવાળા બે ચોરસ. જેમ કે અહીંયા ચોરસનું કેવું હોય? ચારે બાજુ સરખી હોય, પણ અહીંયા જે આ ચોરસમાં જો 4 સેન્ટીમીટર છે તો આ ચોરસમાં પણ 4 સેન્ટીમીટર હોવું જોઈએ. એટલે કે બંને વસ્તુ સરખી હોવી જોઈએ, બધી જ રીતે સરખી હોવી જોઈએ, સમાન હોવી જોઈએ. તો એને આપણે શું કહીશું? એકરૂપ આકૃતિઓ કહીશું. જેમ કે આ સમાન બાજુવાળા ચોરસ. પછી આપણે ત્રીજું ઉદાહરણ અહીંયા જોઈએ. જેમ કે આ ચેપ્ટરમાં આપણે ત્રિકોણની વાત કરીએ છીએ, તો ખાસ આપણે ત્રિકોણ જોવું પડશે કે સમાન બાજુવાળા બે સમબાજુ ત્રિકોણ. જો સમબાજુ ત્રિકોણ કેમ અહીંયા સમબાજુ ત્રિકોણની વાત કરી છે? કેમ કે અહીંયા જો બધી બાજુ સરખી છે અને જો સમબાજુ ન હોય તો પણ ચાલે. કેમ કે અહીંયા કેવું હોવું જોઈએ? તમારું મિનિમમ તમારું સરખું હોવું જોઈએ. જેમ કે અહીંયા આ 4 સેન્ટીમીટર છે તો એને અનુરૂપ જે બાજુ છે એ પણ 4 સેન્ટીમીટર હોવી જોઈએ. કદાચ અહીંયા 5 સેન્ટીમીટર હોય તો એને અનુરૂપ બાજુ અહીંયા 5 સેન્ટીમીટર હોવી જોઈએ. પણ સમબાજુ હોય એવું જરૂરી નથી, એટલે કે બધી બાજુ સરખી હોય એવું જરૂરી નથી. પણ ચોરસમાં તો કે બધી બાજુ ઓલરેડી સરખી હોય છે. જેમ કે અહીંયા ખૂણો આ સાઈડનો છે તો આ પણ સાઈડ હોવું જોઈએ. એટલે કે મિનિમમ આકૃતિ તમારી સરખી હોવી જોઈએ. બીજું તમારું કોઈ પણ અલગ અલગ માપ હોય તો ચાલે. જેમ કે આ બાજુ 4 સેન્ટીમીટર છે, આ 5 હોય અને આ 6 હોય તો ચાલે. પણ આ ત્રિકોણ છે, બાજુનો ત્રિકોણ જે બીજો ત્રિકોણ છે, એમાં પણ અનુરૂપ બાજુ આ 4, આ 5 અને આ 6 હોવી જોઈએ. સમજ પડી ગઈ? બંને સરખું હોવું જોઈએ. એક ત્રિકોણમાં સરખું હોય એવું જરૂરી નથી. તો અહીંયા સમબાજુ તમે લખો કે ના લખો, અહીંયા ચાલશે કે સમાન બાજુવાળા બે અહીંયા ત્રિકોણ. ઓકે, સમજ પડી ગયું? તો અહીંયા આપણે 3 જે છે ઉદાહરણ દ્વારા સમજ્યા કે એકરૂપ આકૃતિઓ કોને કહેવાય? કે જે બધી જ રીતે સમાન હોય, એટલે કે જેમના માપ અને આકાર બંને સરખા હોય એવી આકૃતિને આપણે અહીંયા એકરૂપ આકૃતિઓ કહીશું. તો તમને એકરૂપ આકૃતિમાં ખબર પડી ગઈ. તો ચલો આપણે આગળનો ટોપિક હવે અહીંયા આપણે જોઈએ કે ત્રિકોણની સંગતતા. તો એમાં આપણને અહીંયા શું આપેલું છે? તો ત્રિકોણની સંગતતા કોને કહેવાય? તો જેમ કે અહીંયા તમને આપેલા છે, એક આપણું ત્રિકોણ છે, અહીંયા ત્રિકોણ ABC અને બીજું ત્રિકોણ છે અહીંયા આપણું ત્રિકોણ XYZ. હવે એમાં આપણે ટોટલ 6 સંગતતાઓ જોઈશું. તો ચાલો આપણે જોઈએ અહીંયા કે બે ત્રિકોણ ABC અને ત્રિકોણ XYZ વચ્ચે 6 એક સંગતતા થઈ શકે. કેવી રીતે તમને હું બતાવું છું અહીંયા કે અહીંયા તમને લખેલી પણ દેખાય છે અને તમે યાદ કેવી રીતે રાખશો? તમને કોઈ પૂછે કે આ બંને ત્રિકોણ છે એની વચ્ચેને તમે સંગતતા લખો તો તમારે એ રીતે લખવાનું છે. અહીંયા જે પહેલું ત્રિકોણ હોય એને અહીંયા તમારે સમાન જ લખવાનું છે કે ABC છે, તો અહીંયા આપણે ABC જ લખીશું. તો ચલો અહીંયા આપણે લખીએ કે ABC અને આ જે વચ્ચે છે આ સંગતતાની સંજ્ઞા છે, એટલે કે એની નિશાની છે. તમારે સંગતતા દર્શાવી તો આવું અહીંયા તમારે નિશાન દર્શાવવું પડે. હવે જો પહેલું શું છે? અહીંયા આપણું પહેલું તો સિમ્પલ તમને ખબર છે કે XYZ જ આવશે. તો અહીંયા આપણે પહેલાં XY અને Z લખીશું. ફરીથી અહીંયા આપણે ABC લખીશું. ફરી અહીંયા આપણે જો X જ લખીશું, પણ પાછળના આપણે બંને જે સંજ્ઞા છે, એટલે કે જે શિરોબિંદુ છે Y અને Z, એની આપણે અદલા બદલી કરીશું. એટલે કે અહીંયા X પણ આપણે Z ને આગળ લાવીશું અને Y ને આપણે પાછળ લઈ જઈશું. ફરીથી તમારે અહીંયા ABC સંગતતા. હવે જો અહીંયા તમારું 2 વાર X આવી ગયું તો હવે આપણે Y નો ઉપયોગ કરીશું. તો Y પછી આપણે X લખીશું, પછી આપણે Z લખીશું. તો પહેલાં આપણે X લખીશું અને પછી આપણે અહીંયા Z ને લખીશું. પછી આપણે ફરીથી અહીંયા ABC. હવે જો તમારે આગળની જે શિરોબિંદુ છે Y ને તો આપણે સેમ જ રાખવાનું છે, પણ પાછળના બંનેની અદલા બદલી કરવાની છે. એટલે કે Z ને આપણે આગળ લખીશું ને X ને આપણે પાછળ લખીશું. ઓકે, યાદ રહી જશે આવી રીતે. ફરીથી અહીંયા આપણે ABC, જો 2 વાર અહીંયા Y આવી ગયું એટલે હવે આપણે અહીંયા Z નો ઉપયોગ કરીશું. તો આવી રીતે આપણે Z નો ઉપયોગ કરીશું. Z પછી શું આપણે લઈશું અહીંયા X અને Y. પછી આપણે ફરીથી અહીંયા ABC લઈશું. આગળ Z તો આવશે પણ પાછળના બંને શિરોબિંદુ અહીંયા ચેન્જ થશે. તો Y આગળ આવી જશે અને X પાછળ જતું રહેશે. તમને ચલો યાદ રાખવાની ટ્રીક પણ શીખવાડું. જો અહીંયા આ પહેલાં X આવ્યું 2 વાર, અહીંયા પહેલાં 2 વાર Y આવ્યું અને પહેલાં 2 વાર Z આવ્યું. પાછળના બંને તમારે ચેન્જ કરતા રહેવાનું છે. એટલે સિમ્પલી તમને અહીંયા યાદ રહી જશે કે કેવી રીતે આપણે સંગતતા દર્શાવવાની છે. સમજ પડી ગઈ? અહીંયા બાજુમાં લખેલી જ છે પણ તમને યાદ રહે એટલા માટે અહીંયા મેં ફરીથી અહીંયા લખવાનો પ્રયત્ન કરી દો. જો અહીંયા આપણું જે આપણે લખેલું છે એ જ અહીંયા આપણું લખેલું છે. જે મેં તમને હાલ સમજાવ્યું એ જ આપણું સિમ્પલી અહીંયા લખેલું છે. ઓકે, હવે આપણે આગળ જઈએ. તો કે જે ત્રિકોણ ABC છે અને XYZ ની સંગતતા, એટલે કે આપણે આવી રીતે એને લખી શકીએ કે ABC સંગત અહીંયા XYZ માટે અનુરૂપ અંગો પણ સંગત થાય. પણ અનુરૂપ અંગો કોને કહેવાય? તો ત્રિકોણના જે અનુરૂપ અંગો છે એમાં માત્ર અહીંયા બાજુ અને ખૂણાઓ જ આવે, પણ અહીંયા આપણે શિરોબિંદુ પણ લખેલું છે કે જેમ કે અહીંયા હોય
તો કે જો એને સંગત કયું શિરોબિંદુ છે જો કે એક્સ છે, બીને સંગત કયું શિરોબિંદુ છે તો કે વાય છે, પણ કોના માટે તો કે આ જે એક સંગતતા છે એના માટે જ છે। જેમ કે અહીંયા જો એને સંગત કયું છે તો કે એક્સ છે, બીને સંગત કયું છે તો કે વાય છે, અને સીને સંગત અહીંયા ઝેડ શિરોબિંદુ છે। ઓકે, તમને સમજણ પડી ગઈ। અને જો અહીંયા આપણે લખેલું છે, પણ એના જો તમને અનુરૂપ અંગો પૂછે તો અનુરૂપ અંગોમાં શિરોબિંદુ આવશે નહીં, માત્ર જો અહીંયા મેં કૌંસમાં પણ લખેલું છે કે માત્ર બાજુ અને ખૂણા જ એના અનુરૂપ અંગો છે। જેમ કે અહીંયા આપણે લખીએ, હવે આ બંને ત્રિકોણ છે એમ આપણે અનુરૂપ બાજુ લઈએ તો કેવી રીતે આવશે તો કે જે એ બી બાજુ છે એને અનુરૂપ અહીંયા એક્સ વાય બાજુ આવશે, પછી જે બીસી બાજુ છે એને અનુરૂપ અહીંયા વાય ઝેડ બાજુ આવશે, અને જે એસી બાજુ છે એને અનુરૂપ અહીંયા એક્સ ઝેડ બાજુ આવશે। તો અહીંયા એવી રીતે લખેલું છે, જો તમને બતાવું, એ બીને અનુરૂપ એક્સ વાય બાજુ, બીસી ને વાય ઝેડ, અને સી એને અહીંયા એક્સ ઝેડ, અથવા તમે ઉલટું પણ લખી શકો છો, એ ચાલે તમારે। ઓકે, સમજણ પડી ગઈ। હવે ખૂણાઓ છે તો કે જો તમારું જેમ હોય કે આ જે પહેલી સંગતતા છે એ બી સી ને એક્સ વાય ઝેડ, તો તમે અહીંયા જોઈ શકો છો કે આ છે આપણો જે એ ખૂણો છે એ અહીંયા એક્સને સંગત થશે, બી ખૂણો છે વાયને સંગત થશે, અને અહીંયા સી ખૂણો છે ઝેડને સંગત થશે। સિમ્પલી તમારે આટલું યાદ રાખવાનું છે, જે પણ તમને આપેલું હોય એવી રીતે તમારે અહીંયા ગોઠવી દેવાનું છે સિમ્પલી, તમારે બીજું કોઈ ડરવાની કોઈ જરૂર નથી। સમજણ પડી ગઈ। આપણા એના અનુરૂપ અંગો પણ સમાન થાય, એટલે કે બાજુ અને ખૂણાઓ પણ આપણા સંગત થાય છે। હવે આપણે આગળ જોઈએ તો કે અહીંયા ત્રિકોણની એકરૂપતા, તો પહેલાં આપણે એની વ્યાખ્યા વાંચીએ અને પછી આપણે અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ। તો બે ત્રિકોણની આપેલ સંગતતા માટે જો અનુરૂપ અંગો સમાન હોય તો તે સંગતતા માટે ત્રિકોણ એકરૂપ કહેવાય। હવે આપણને કોઈ પૂછ્યું કે અહીંયા બે ત્રિકોણ આપેલા છે, એક ત્રિકોણ આપણું છે એબીસી અને એક ત્રિકોણ છે આપણું અહીંયા એક્સ વાય ઝેડ, એના અનુરૂપ અંગો, તો અનુરૂપ અંગોમાં શું આવે અહીંયા જો મેં અહીંયા ઉપર લખેલું છે કે ખૂણાઓ અને બાજુઓ એ ત્રિકોણના અનુરૂપ અંગો છે। તો કે જો કોઈ પણ ત્રિકોણના બંને ત્રિકોણ હોય એના ખૂણાઓ અને બાજુઓ સમાન હોય તો એને આપણે એકરૂપ ત્રિકોણ કહીશું। જેમ કે અહીંયા આપણને આપેલું છે કે ત્રિકોણ એબીસી અને ત્રિકોણ એક્સ વાય ઝેડની સંગતતા, એટલે કે પહેલી સંગતતા જે આપણી હતી અહીંયા એબીસી સંગત એક્સ વાય ઝેડ માટે અનુરૂપ અંગો સમાન હોય, એટલે કે અહીંયા અનુરૂપ અંગો કયા કયા છે, એટલે કે ખૂણાઓ પણ સમાન, જેમ કે એને સંગત અહીંયા એક્સ ખૂણો છે તો એ સમાન છે, બીને સંગત વાય ખૂણો છે તો એ સમાન છે, સીને સંગત અહીંયા સી નહીં આવે, અહીંયા ઝેડ આવશે। તો ચાલો આપણે પેનનો ઉપયોગ કરી અને અહીંયા ઝેડ લખેલી। ઓકે, તો આ આપણો અહીંયા અનુરૂપ અંગો પણ સમાન થવા જોઈએ, એટલે કે પહેલાં તો સમાન ખૂણાઓ હોવા જોઈએ અને સમાન બાજુઓ પણ હોવી જોઈએ। જેમ કે એ બીને સંગત એક્સ વાય બાજુ હતી તો એ સમાન છે, બીસીને સંગત અહીંયા વાય ઝેડ બાજુ હતી તો એ પણ સમાન છે, અને સીએને સંગત અહીંયા ઝેડ એક્સ બાજુ હતી તો એ પણ સમાન છે। એટલે કે જે આપણા સંગતતા હતી એબીસી સંગત એક્સ વાય ઝેડ, એના માટે અનુરૂપ અંગો એટલે કે સમાન ખૂણાઓ અને સમાન બાજુઓ હોવી જોઈએ। સમજ પડી ગઈ। તો આપણે અહીંયા લખી શકીએ કે જે આપણા અહીંયા બંને ત્રિકોણ હતા કે જે સંગતતા હતી કે તો સંગતતા એબીસી સંગત એક્સ વાય ઝેડ એકરૂપતા છે, અને એની સંજ્ઞા કેવી રીતે લખાય તો આ જે છે અહીંયા એકરૂપતાની અહીંયા શું છે એની સંજ્ઞા છે, નિશાની છે, અહીંયા આપણે કહી શકીએ। તો કેવી રીતે લખાય, પહેલાં તમારે અહીંયા બે લાઈન કરવાની છે અને પછી આવી રીતે તમે લખો એટલે આ થઈ ગઈ આપણી અહીંયા એકરૂપતાની નિશાની। આપણે સંગતતાની નિશાની શું હતી, આપણે જેમ રેખા દોરતા એવી રીતે આપણે બંને બાજુ અહીંયા તીર દોરી દેવાના છે, તો એ આપણી સંગતતાની નિશાની છે। પણ હાલ આપણે કોની વાત કરીએ છીએ, એકરૂપતાની વાત કરીએ છીએ। તો તમે આવી રીતે લખી શકો છો કે ત્રિકોણ એબીસી અને એક્સ વાય ઝેડ અહીંયા કેવા છે, એકરૂપ ત્રિકોણ છે। સિમ્પલ તમારે આવી રીતે લખાઈ જશે। હવે આગળ આપણે કેટલીક જાણકારી લઈએ, તો ચાલો આપણે માહિતી વાંચીએ કે જો ત્રિકોણ એબીસી અને એક્સ વાય ઝેડની સંગતતા એબીસી સંગત એક્સ વાય ઝેડ એકરૂપતા હોય તો જરૂરી નથી કે બાકીની 5 સંગતતા પણ એકરૂપતા હોય। આથી ત્રિકોણની એકરૂપતા દર્શાવતી વખતે સંગતતાનો ક્રમ ચોક્કસપણે જાળવવો જરૂરી છે। જેમ કે અહીંયા આપણે તમને 6 સંગતતાઓ મેં બતાવી હતી, આ જે 6 સંગતતાઓ છે એમાં આપણે સાબિત કર્યું કે પહેલી સંગતતા માટે જો તમારું ત્રિકોણ બંને એકરૂપ થાય, એટલે કે ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ અહીંયા એક્સ વાય ઝેડ, તો એવું જરૂરી નથી કે જે બાકીની 5 છે અહીંયા આ 1 2 3 4 અને 5 કે આ 5 માટે પણ અહીંયા જે ત્રિકોણ છે, એટલે કે જેમ કે ત્રિકોણ એબીસી સંગત અહીંયા એક્સ ઝેડ વાય થાય એવું જરૂરી નથી, એકરૂપતા સાબિત થાય એવું જરૂરી નથી। ચાલો હું તમને બતાવું કેવી રીતે કેમ આવું તમારે થાય પણ ખરી અને ન પણ થાય। ચાલો હું તમને અહીંયા નીચે બતાવું। જેમ કે અહીંયા આપણે આવી રીતે લખીએ, ક્યાં ગયું, ઓકે, જેમ કે અહીંયા આપણે આ ઉદાહરણનો ઉપયોગ કર્યો, જેમ કે એબીસી આપણે એકરૂપ સાબિત કરવું છે કે એબીસી અને વાય ઝેડ એક્સ, તો તમારે એમાં કેવું જરૂરી હોવું જોઈએ, જેમ કે અહીંયા જો આ એને
સંગત કયો ખૂણો થશે? અહીંયા વાય થશે. બીને સંગત કયો ખૂણો થશે? ઝેડ થશે. અને સીને સંગત અહીંયા એક્સ ખૂણો થશે. તો આપણે અહીંયા પહેલાં શું સાબિત કર્યું કે એને સંગત એક્સ ખૂણો હતો, તો એ સમાન એક્સ હોવો જોઈએ, બી સમાન વાય હોવો જોઈએ અને સી સમાન અહીંયા ઝેડ હોવો જોઈએ. હવે અહીંયા આપણે ખૂણાઓ બદલાઈ જશે. જેમ કે એને સંગત અહીંયા વાય ખૂણો છે તો એ સમાન હોવો જોઈએ, બીને સંગત ઝેડ ખૂણો છે તો એ સમાન હોવો જોઈએ, સીને સંગત એક્સ ખૂણો છે તો એ સમાન હોવો જોઈએ. અને આપણી બાજુ પણ બદલાઈ જશે. એટલે કે આ જો સમાન બાજુઓ અને સમાન ખૂણાઓ જો સરખા થાય તો જે એકરૂપ ત્રિકોણ હશે, એટલે તમારે એકરૂપતા સાબિત કરવા માટે એ બંને સમાન હોવું જરૂરી છે. જેમ કે અહીંયા આપણે 2 ત્રિકોણ દોરવાનો પ્રયત્ન કર્યો છે, નાના નાના ત્રિકોણ દોર્યા છે, પણ તમને કોન્સેપ્ટ સમજણ પડી ગયો હશે. સમજણ પડી ગઈ કે જો એક સંગતતા માટે જો એકરૂપ ત્રિકોણ થાય તો બીજી 5 સંગતતા માટે એકરૂપ થાય એવું જરૂરી નથી. થાય પણ ખરા અને ના પણ થાય. પણ ક્યારે થશે? જ્યારે મેં આવી રીતે તમારે કેવું હોવું જોઈએ કે જે એને સંગત અહીંયા વાય ખૂણો છે તો એ સમાન થવો જોઈએ, બીને સંગત ઝેડ ખૂણો છે તો બી અને ઝેડ સમાન થવા જોઈએ, અને સીને ખૂણો સંગત એક્સ ખૂણો છે એ પણ સમાન થવું જોઈએ. પણ અહીંયા આપણે પહેલાં તો એવી રીતે લખ્યું હતું કે એને સમાન તો એક્સ ખૂણો છે, બીને સમાન વાય ખૂણો છે, સીને સમાન ઝેડ ખૂણો છે. એટલે આવી રીતે જો સમાન થાય, આ જો એકરૂપ થયું તો આ પણ એકરૂપ થાય એવું જરૂરી નથી. સમજણ પડી ગઈ? આ પણ સમાન ખૂણા થાય એવું જરૂરી નથી. જો અલગ અલગ ખૂણાના માપ હશે તો આ જે સંગતતા છે એ એકરૂપતા થશે નહીં. સમજણ પડી ગઈ? તો ચાલો આપણે આગળ વધીએ, આગળનો ટોપિક જોઈએ. હવે આપણે ત્રિકોણની એકરૂપતા માટેની શરતો જોઈએ. તો અલગ અલગ શરતો છે, તો ચાલો આપણે એને વાંચવાનો પ્રયત્ન કરીએ અને ધીરે ધીરે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો સૌપ્રથમ તો અહીંયા જે પહેલી શરત છે એ આપણી છે અહીંયા પૂર્વધારણા 7.1, જેનું નામ છે અહીંયા એકરૂપતાની બાખુબા શરત. તમારે આ ખાસ યાદ રાખવાનું છે, નામ આનું બાખુબા શરત છે. એટલે કે અહીંયા શું આવશે? ચલો પહેલાં તો આપણે વ્યાખ્યા વાંચીએ અને પછી હું તમને સમજાવું કે જો 2 ત્રિકોણ માટે એક ત્રિકોણની 2 બાજુઓ અને અંતર્ગત ખૂણો બીજા ત્રિકોણની અનુરૂપ બાજુઓ અને અંતર્ગત ખૂણાને સમાન હોય તો તે 2 ત્રિકોણો એકરૂપ ત્રિકોણ થાય. જેમ કે અહીંયા જો શરતનું નામ શું છે? બાખુબા. એટલે કે અહીંયા 2 બાજુ આવશે. જેમ કે આ જે ત્રિકોણ છે તમને અહીંયા દેખાય છે, આ આપણું એક ત્રિકોણ છે જેમાં આ આપણી એક બાજુ અને આ બીજી બાજુ, અને તમને શું કીધું છે? એનો અંતર્ગત ખૂણો હોવો જોઈએ, એટલે કે બંનેની વચ્ચેનો ખૂણો હોવો જોઈએ. એ તમારે ખાસ યાદ રાખવાનું છે. આ ખૂણો હંમેશા આ 2 બાજુઓની વચ્ચે જ હોવો જોઈએ. જે પણ આપણે 2 બાજુ લીધી હોય એની વચ્ચે હોવો જોઈએ. અને જો આ બાજુ છે એને અનુરૂપ આ બાજુ સમાન હોવી જોઈએ. આ જે અંતર્ગત ખૂણો છે એને અંતર્ગત ખૂણો આ ત્રિકોણમાં આ સમાન હોવો જોઈએ, અને આ બાજુને સમાન અહીંયા આ બાજુ હોવી પડે. જો આ ત્રણે સમાન થાય તો આને આપણે શું કહીશું? અહીંયા બંને ત્રિકોણને એકરૂપ ત્રિકોણ કહીશું. અને કઈ શરતના આધારે? તો કે બાખુબા શરત. એટલે કે બાખુબા એટલે કે શું? સિમ્પલ તમને જો, બા એટલે કે અહીંયા બાજુ, પછી ખૂ એટલે કે અહીંયા ખૂણો, અને ફરીથી બા એટલે કે અહીંયા બાજુ. એટલે કે બાજુ ખૂણો બાજુ શરતના આધારે અહીંયા આપણે કહીશું કે આ બંને ત્રિકોણ એકરૂપ છે. પણ એક વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની છે કે જે આ ખૂણો છે એ આપણો અંતર્ગત ખૂણો છે, એટલે કે બંને બાજુની વચ્ચેનો ખૂણો હોવો જોઈએ. જેમ કે અહીંયા આપણે આ ત્રિકોણ લઈએ, એમાં આપણે ધારો કે બાજુ લઈએ કે આપણે આ બાજુ લીધી અને આ બાજુ, અને ખૂણો જે આપણે આ લઈએ તો આને અંતર્ગત ખૂણો કહેવાશે નહીં. જે પણ આપણે 2 બાજુ લઈએ એનો વચ્ચેનો ખૂણો હોવો જોઈએ, એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. જેમ કે બીજો કોઈ ત્રિકોણ લઈએ આપણે આવી રીતે, આપણે અલગ અલગ બાજુ લઈએ, જેમ કે આ સાઈડની આપણે બાજુ લઈએ, આ એક બાજુ લીધી અને આ એક બાજુ લીધી, તો આ આપણો ખૂણો હોવો જોઈએ. તમારે ખાસ ધ્યાન રાખવું છે, કેમ કે અહીંયા અંતર્ગત ખૂણાની વાત કરી છે. તો આ આપણે શરતનું નામ કયું થયું? બાખુબા શરત. એટલે કે બાજુ, એટલે કે આ જે બાજુ છે એને અનુરૂપ બાજુ આ છે તો એ સમાન હોવી જોઈએ. પછી અંતર્ગત ખૂણા પણ સમાન હોવી જોઈએ બંને ત્રિકોણમાં, અને બીજી બાજુ છે એ પણ સમાન હોવી જોઈએ. તો આપણે અહીંયા બંને ત્રિકોણ એકરૂપ ત્રિકોણ થશે. આ આપણી હતી શરત નંબર 1. હવે આપણે બીજી શરત જોઈએ. તો ચાલો આપણે આગળ વધીએ. બીજી શરત છે જે છે આપણો પ્રમેય 7.1. તો એને આપણે વાંચીએ અને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. હવે એ શરતનું નામ શું છે? અહીંયા શરતનું નામ છે અહીંયા ખૂબાખૂ. એટલે તમને હવે ખબર પડી ગઈ છે. ખૂ એટલે કે અહીંયા ખૂણો, પછી બા એટલે કે અહીંયા બાજુ, અને ફરીથી ખૂ એટલે કે અહીંયા ખૂણો. તો ચલો એને આપણે વ્યાખ્યા વાંચીએ અને અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ કે જો એક ત્રિકોણના 2 ખૂણા અને અંતર્ગત બાજુ અનુક્રમે બીજા ત્રિકોણના અનુરૂપ ખૂણા અને અંતર્ગત બાજુઓને સમાન હોય તો આ 2 ત્રિકોણ એકરૂપ ત્રિકોણ થાય. તો જો અહીંયા એ જ લખેલું છે. હવે કેવું છે? આપણી અંતર્ગત બાજુ છે, એટલે કે જેમ આ ખૂણો અને આ ખૂણો છે એની વચ્ચે કઈ બાજુ છે? તો આ બાજુ છે, એ બાજુ હોવી જોઈએ.
અને આ બંને ખૂણામાં પણ જેમ કે આ ખૂણો છે એ આ ખૂણાને સમાન હોવો જોઈએ, આ બાજુ છે એ પણ આ બાજુને સમાન હોવી જોઈએ, અને આ ખૂણો છે એ આ ત્રિકોણના પણ આ ખૂણાને સમાન હોવો જોઈએ. જો આ ત્રણે સમાન થાય તો આપણે ખૂબાખૂ શરતને આધારે આપણે કહીશું કે બંને ત્રિકોણ એકરૂપ ત્રિકોણ છે. પણ ખાસ તમારી જે બાજુઓ છે એ બંને ખૂણાની વચ્ચેની બાજુ હોય. જેમ કે આ બંને ખૂણા છે એની વચ્ચેની બાજુ કઈ છે? આ બાજુ. જેમ કે અહીંયા આપણે ત્રિકોણ કોઈ દોરીએ, આ ત્રિકોણ છે એમાં આપણે અલગ અલગ ખૂણા લઈએ કે આ ખૂણો અને આ ખૂણો, તો એની અંતર્ગત બાજુ કઈ થશે? તો કે જે નીચેની બાજુ છે એ આપણી અંતર્ગત બાજુ થશે. ખાસ તમારે ધ્યાન રાખવાનું છે, પહેલાંમાં અંતર્ગત ખૂણો લખેલો હતો અને આમાં અંતર્ગત બાજુ લખેલી છે. તમારી બીજી કોઈ બાજુ ચાલશે નહીં, કેમ કે આપણે આ બંને ખૂણા લઈએ અને આ બાજુ તમારી ચાલશે નહીં. સમજણ પડી ગઈ? તો આ આપણે કઈ શરત છે? અહીંયા આપણું ખૂબાખૂ શરત છે, જે આપણો પ્રમેય 7.1 છે. તો ચાલો આપણે આગળ વધીએ. તમને અહીંયા બે શરતમાં સમજણ પડી ગઈ. આપણે એક શરત અહીંયા શીખ્યા આપણે કે બાખુબા, અને એક શરત આપણે શીખ્યા ખૂબાખૂ. પણ એક તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, જેમ કે આ જે શરત છે એમાં તમે જોઈ શકો છો અહીંયા કે કેટલી વખત બાજુ છે? અહીંયા 2 વખત બાજુ છે અને એક ખૂણો છે. તો આને તમે આવી રીતે ના લખી શકો. જેમ કે અહીંયા શરત હોય તો કે બાખૂ, આ શરત તમારી અહીંયા આવશે નહીં. પછી આપણે જેમ કે આ બંને બાજુ છે ને આપણે પાછળ લખીએ, ખૂણાને આગળ લખીએ તો કે ખૂબા, આ તમારી બંને શરતો ત્રિકોણની એકરૂપતામાં આવશે નહીં. ખાલી જે બે ખૂણા એટલે કે સોરી બે બાજુ અને એક ખૂણો, ત્યારે તમારો ખૂણો વચ્ચે હોવો જરૂરી છે, એટલે વચ્ચેની સાઈડ હોવો જરૂરી છે. આ તમારી કોઈ પણ શરત બંનેમાંથી લાગુ પડશે નહીં એકરૂપતા માટે. કે અહીંયા તમે સ્ટાર્ટિંગમાં 2 વખત બાજુ લખો પછી ખૂણો લખો એ પણ લાગુ નહીં પડે, અને પહેલાં ખૂણો લખો અને પાછળથી બંને બાજુ લખો એ પણ તમારો અહીંયા લાગુ પડશે નહીં. એટલે કે સિમ્પલી તમારી જ્યારે 2 બાજુ હોય ત્યારે બાખુબા શરત તમારી લાગુ પડશે. સમજણ પડી ગઈ? હવે આપણે આગળ વધીએ. હવે જો આમાં કેવું છે તો કે 2 ખૂણા છે અને એક બાજુ છે. તો આમાં જો તમે કેવું છે કે આપણી પહેલાં તો 2 ખૂણા આવી ગયા અને વચ્ચે બાજુ આવી ગઈ. હજુ તમારી એક શરત આવશે, જેમાં કેવું હશે કે જેમાં તમારા ખૂણા બંને આગળ હશે અને એક બાજુ પાછળ. તમે તો કહેશો કે તમે બાજુમાં તો ના પાડી કે બંને બાજુઓ સાથે ના હોય જોઈએ, પણ તમે ખૂણામાં તો સાથે કહો છો. તો કે હા, ખૂણામાં સાથે આવે. ચલો હું તમને બતાવું. જેમ કે આપણી શરત છે, જો તમે અહીંયા જોઈ શકો છો કે એકરૂપતાની શરત ખૂબા. આમાં જો બંને ખૂણાઓ સાથે આવ્યો તો કે હા, ખૂણામાં સાથે આવી શકે છે. હવે આમાં તમને ખબર પડી ગઈ હશે કે ખૂ એટલે કે આપણો ખૂણો અહીંયા, પછી બીજો ખૂ એટલે કે બીજો ખૂણો, અને બા એટલે કે અહીંયા આપણી બાજુ. એટલે કે ખૂણો બાજુ શરત. એમાં આપણને શું આપેલું છે અહીંયા કે જો એક ત્રિકોણના 2 ખૂણા અને એક બાજુ અનુક્રમે બીજા ત્રિકોણના અનુરૂપ ખૂણા અને બાજુને સમાન હોય તો આ 2 ત્રિકોણને આપણે એકરૂપ ત્રિકોણ કહીશું. જેમ કે અહીંયા તમને દેખાય છે કે આ આપણા 2 ખૂણા છે અને કોઈ એક બાજુ જ છે. તમારી અંતર્ગત બાજુ હોય તો એ શરતો આપણે કઈ બની જશે? ખૂબાખૂ બની જશે. આ તો આપણે કોઈ બીજી બાજુ લેવાની છે, અંતર્ગત બાજુ હોવી જોઈએ નહીં. તો એને આપણે શું કહીશું? ખૂબા શરત. કે પહેલાં બંને ખૂણા આવવા જોઈએ અને પછી આપણી બાજુ આવી જોઈએ. જેમ કે ખૂબા. સમજણ પડી ગઈ કે બંને સમાન હોય બંને ત્રિકોણમાં તો આપણે એને એકરૂપ ત્રિકોણ કહીશું. સમજણ પડી ગઈ? તો ચલો હવે તમને કોન્સેપ્ટ સમજાવું. તમને થોડું કન્ફ્યુઝિંગ થઈ ગયા છો કે આ સર શું કહેતા હતા કે 2 ખૂણા અને એક બાજુ હોય, એક ખૂણો અને 2 બાજુ તો સાથે હોય કે અલગ હોય. તો ચલો હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું. અહીંયા ધારું કે હોય કે જો અહીંયા આપણે 2 બાજુ હોય જે આપણી શરત છે એમાં, અને એક ખૂણો હોય તો એમાં તમારું શું આવશે? સિમ્પલી એમાં તમારું આવશે અહીંયા બાખુબા. એટલે કે બંને બાજુઓ સાથે આવશે ને અલગ અલગ આવશે. તો કે આ આપણી એકરૂપતાની શરત છે. પણ જે આપણી આ શરત છે, જેમ કે અહીંયા બાબાખુ આપણી એકરૂપતાની શરત નથી. પછી હોય જેમ કે ખૂબાબા, એટલે કે જ્યારે પણ બંને બાજુ સાથે હોય એ આપણી એકરૂપતાની શરત નથી. ક્યારે? જ્યારે 2 બાજુ અને એક ખૂણો હોય. તો એમાં ખાલી સિમ્પલી કઈ શરત આવશે કે જેમાં ખૂણો વચ્ચે હોય અને બંને બાજુ અલગ અલગ સાઈડ હોય તો એ જ આપણી અહીંયા એકરૂપતાની શરત આવશે. હવે આપણે બીજું છે અહીંયા કે જેમ કે અહીંયા આપણા 2 ખૂણા હોય અને એક બાજુ હોય, 2 ખૂણા અને એક બાજુ હોય ત્યારે સિમ્પલી આપણું શું આવશે? બંને આવશે. જેમ કે આપણે લખતા હતા કે અહીંયા ચલો આપણે લખી દઈએ અહીંયા કે જો બંને ખૂણા અલગ અલગ પહેલી વાર આપણે લખીશું અહીંયા કે ખૂબાખૂ. એ તો આપણું આવશે જ, પણ બંને ખૂણા સ્ટાર્ટિંગમાં સાથે પણ આવશે અહીંયા ખૂબા. એટલે કે આ પણ આપણી એકરૂપતાની શરત છે અને આ પણ આપણી એકરૂપતાની શરત છે.
હવે જે એક છે જેમ કે આપણે એવી રીતે પણ લખી શકીએ, તમને અહીંયા કન્ફ્યુઝન થશે કે શું આપણે બા ખુ ના લખી શકીએ તો કે હા લખી શકીએ, તો કે આ બંને એક જ છે. જેમ કે તમે અહીંયા જુઓ, તમે અહીંયા વાંચવાનો ટ્રાય કરો. જો તમે આ સાઈડથી વાંચો તો કે ખુ બા, અને તમે ઉપરની સાઈડથી વાંચો તો બા ખુ થશે. એ તમે સિમ્પલી છે, પણ આપણે આવી રીતે લખતા નથી. જે નીચેની શરત છે આપણે લખતા નથી. બંને લાગુ તો પડે છે, બંને સેમ જ છે, પણ આપણે આવી રીતે લખતા નથી. એટલે કે આ આપણી અહીંયા એકરૂપતાની શરત અહીંયા થશે નહીં. સમજ પડી ગઈ? ઉપરની બંને શરત આપણી થશે. તો અહીંયા આપણે કેટલી શરતો શીખ્યા? સિમ્પલી 3 શરતો શીખ્યા, જેમાં બાખુબા શરત પહેલાં આપણે શીખ્યા, પછી ખુબા શીખ્યા, અને પછી આપણે ખુબા શીખ્યા. સિમ્પલી તમને આટલી 3 શરતો યાદ રહી ગઈ હશે કે જે બે બાજુ અને એક ખૂણો હોય ત્યારે તમારી ખૂણો બંને બાજુ અલગ સાઈડ હોવી જોઈએ, અને 2 ખૂણા હોય ત્યારે બંને ખૂણા અલગ તો હોવા જોઈએ, પણ જો સ્ટાર્ટિંગમાં સાથે હોય તો એ ચાલે. એકરૂપતાની શરતમાં છે. હવે આપણે આગળ જોઈએ તો આગળ આપણી કેટલીક બે શરતો બાકી રહી છે, જેમાં આપણી છે અહીંયા પ્રમેય 7.4. હવે ઘણા વિદ્યાર્થી કહેશે કે તમે તો ડાયરેક્ટ અહીંયા પ્રમેયની વાત કરી. આપણે કયા પ્રમેયની વાત કરી? અહીંયા જો પ્રમેય 7.1, અને અહીંયા આપણો પ્રમેય આવી ગયો અહીંયા પ્રમેય 7.4. તો પ્રમેય 7.2 અને 7.3 ક્યાં ગયા? તો પ્રમેય 7.2 અને 7.3 તમારા ખાસ ઇમ્પોર્ટન્ટ છે. તમારી પરીક્ષામાં સાબિતીમાં પૂછાઈ શકે છે. એટલે કે જે આપણે ઇન્ટ્રોડક્શન લેક્ચર પૂર્ણ થશે ત્યારે આપણે સ્પેશિયલ બે લેક્ચર લઈશું, લેક્ચર નંબર 2 અને લેક્ચર નંબર 3. લેક્ચર નંબર 2માં આપણે પ્રમેય 7.2ની સાબિતી કરીશું, અને લેક્ચર નંબર 3માં આપણે પ્રમેય 7.3ની આપણે અહીંયા સાબિતી કરીશું. એટલે બંને આપણે સ્પેશિયલ અલગ લેક્ચર લઈશું, એટલે તમને સંપૂર્ણ ધ્યાન જાય, ફોકસ જાય, અને તમને સિમ્પલી યાદ રહી શકે. તમે 2 થી 3 વાર લખી અને અહીંયા યાદ રાખવાનો પ્રયત્ન કરજો. તો અહીંયા ખાલી આપણે શરતનો જો ઉપયોગ કરીએ છીએ એ આપણે સાબિતીના પ્રમેય છે, તો એને આપણે સિમ્પલી સાબિત કરીશું. તો ચાલો આપણે અહીંયા શરત જોઈ લઈએ. તો હવે આપણે કઈ શરત છે પ્રમેય 7.4માં? કે એકરૂપતાની બા શરત. તો આમાં શું છે કે જો એક ત્રિકોણની 3 બાજુઓ બીજા ત્રિકોણની 3 બાજુઓને સમાન હોય તો આ બંને ત્રિકોણ એકરૂપ ત્રિકોણ થાય. જેમ કે આ બાજુ છે એ આ બાજુને સમાન હોય, આ જે નીચેની બાજુ છે એ પણ આ બીજા ત્રિકોણમાં સમાન હોય, અને ત્રીજી બાજુ છે એ પણ ત્રીજા ત્રિકોણમાં સમાન હોય. એટલે કે 3 બાજુ બીજા ત્રિકોણમાં સમાન હોય તો આ એકરૂપ ત્રિકોણ થશે. હવે ઘણા વિદ્યાર્થીઓ કહે છે કે અહીંયા બા શરત થાય, એટલે કે અહીંયા બાજુ 3 બાજુવાળી શરત થાય, તો શું અહીંયા ખુ શરત આવશે? તો કે ના, આ શરત નહીં આવે. 3 ખૂણાવાળી અહીંયા સિમ્પલી શરત નહીં આવશે. એટલું તમારે ખાસ યાદ રાખવાનું કે 3 ખૂણા સમાન હોય તો એ આપણી એકરૂપતાની શરત નથી. આ આપણે એક જ સિમ્પલી બાજુવાળી શરત આવે છે. હવે આપણે બીજી એક શરત જોઈએ અહીંયા, કે આગળ આપણે 5મા નંબરની શરત છે કે પ્રમેય અહીંયા 7.5. એમાં આપણને શું કીધું છે કે એકરૂપતાની કઈ શરત છે? અહીંયા આપણી કાકબા. એટલે તમને કન્ફ્યુઝન થશે કે કાકબા એટલે શું? કદાચ બા એટલે બાજુ અને ખુ એટલે ખૂણો. અહીંયા કાકબા એટલે કે, તો ચલો હું તમને સમજાવું. કા એટલે કે અહીંયા આપણું થશે અહીંયા સિમ્પલી કાટખૂણો, પછી વચ્ચે આપણું જે ક છે એટલે કે કર્ણ, કાટખૂણો કર્ણ, અને છેલ્લું બા છે એટલે કે આપણું બાજુ. કાકબા એટલે કાટખૂણો, કર્ણ અને બાજુ આપણું સમાન હોય તેને આપણે અહીંયા શું કહીશું? કાકબા શરત કહીશું. તો ચાલો આપણે એની આપણે વ્યાખ્યા વાંચીએ અને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે જો 2 કાટકોણ ત્રિકોણમાં એક ત્રિકોણનો કર્ણ અને એક બાજુ સમાન, જે કાટકોણ તો સમાન જ છે, જે કાટખૂણો છે તો સમાન જ છે, કેમ કે બંને 90 ના હોય. તો આપણે સિમ્પલી આપણે વ્યાખ્યામાં શું લખેલું છે કે કર્ણ અને જો બાજુ સમાન હોય તો કે એક બાજુ સમાન હોય તો કે બીજા જે ત્રિકોણ છે એના પણ કર્ણ અને અનુરૂપ બાજુઓ સમાન થાય તો એને આપણે શું કહીશું? અહીંયા એકરૂપ ત્રિકોણ કહીશું. જેમ કે અહીંયા છે જો કાટખૂણા તો સમાન છે, કર્ણ અહીંયા સમાન હોવા જોઈએ, અને અનુરૂપ બાજુ સમાન હોવી જોઈએ. એ તમારે ખાસ ધ્યાન રાખવાનું. જેમ કે આ નીચેની બાજુ હોય તો આ ત્રિકોણમાં પણ નીચેની બાજુ સમાન હોવી જરૂર છે. જેમ કે આમાં નીચેની બાજુ હોય અને આમાં ઉપરની બાજુ હોય તો આ એકરૂપ ત્રિકોણ થશે નહીં. તમારે ખાસ ધ્યાન રાખવું છે દરેક ત્રિકોણમાં. જેમ કે આપણે દરેક આગળની શરત શીખી ગયા એમાં અનુરૂપ બાજુ તમારે સમાન હોવી જરૂરી છે. સમજ્યા પડી ગઈ? તો હવે આપણે આ કેટલી શરત શીખ્યા? મિનિમમ આપણે 5 શરત શીખ્યા. તો એમાં તમને એક કન્ફ્યુઝન થતું હશે કે આપણે કઈ શરતો આવે અને કઈ શરતો ના આવે. તો ચલો આપણે ફરીથી રિવિઝન કરી લઈએ. સિમ્પલી ચલો આપણે અહીંયા લખીએ કે એકરૂપતાની અહીંયા શરતો. તમને કન્ફ્યુઝન થવું જોઈએ નહીં. સિમ્પલી બસ ખાલી આ તમારી શરતો પર આખું ચેપ્ટર આધારિત છે, બીજું કંઈ નવું કંઈ છે નહીં. તો ચલો આપણે અહીંયા જોઈએ કે એકરૂપતાની શરતો. તો પહેલાં આપણે કઈ શરત શીખ્યા હતા? અહીંયા આપણે જે પાછળથી શરત શીખ્યા એમાં પહેલી શરત કઈ હતી? છેલ્લા આપણે કઈ શરત શીખ્યા? તો અહીંયા આપણે કાકબા શરત શીખ્યા, એટલે કે કાટખૂણો, કર્ણ અને બાજુ. પછી આપણે બીજી શરત કઈ શીખ્યા પાછળથી? ચાલો આપણે નંબર આપી દઈએ. અહીંયા ટોટલ આપણે 5 શરત શીખ્યા. એમાંથી પહેલી શરત એટલે છેલ્લેથી પહેલી
કાકબા. પછી આપણે સેકન્ડ લાસ્ટ કઈ શીખ્યા અહીંયા બાબાબા એટલે કે બાજુ, બાજુ અને બાજુ. પણ એક તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે અહીંયા આપણું જે છે ખૂણો, ખૂણો અને ખૂણો, આ શરત તમારી નહીં આવે, તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. પછી આપણે શીખ્યા સ્ટાર્ટિંગની શરત કહીએ કે આપણે બે બાજુ એક ખૂણાવાળી શીખ્યા. તો એમાં આપણે શું શીખ્યા કે બંને બાજુ અલગ સાઈડ આવી જોઈએ અને ખૂણો તમારો વચ્ચે આવવો જોઈએ. તો એમાં આપણે અહીંયા શીખ્યા ત્રીજા નંબરની શરત કે બા ખૂ બા. એમાં તમારી કઈ બે શરતો નહીં આવે? એક તો તમારી બા ખૂ એટલે કે બંને બાજુ આગળ હોય અને ખૂણો પાછળ હોય, અને ખૂણો આગળ હોય અને બંને બાજુઓ પાછળ હોય. આ તમારી શરત નહીં આવે જ્યારે બે બાજુની વાત થાય અને ખૂણાની વાત થાય. તમારો ખૂણો વચ્ચે જ આવવો જોઈએ, એ તમારે ખાસ ધ્યાન રાખવાનું જ્યારે બે બાજુની વાત થાય ત્યારે. સમજ પડી ગઈ? પછી આપણે ચોથી અને પાંચમી શરત આપણે જોઈએ. ચોથી અને પાંચમી શરત એમાં આપણે શું હતું? સિમ્પલી કે આપણા બંને ખૂણા હતા અને એક બાજુ હતી. તો જો ખૂણામાં કેવું હોય, ખૂણામાં બાજુ અંદરની સાઈડ પણ હોય એટલે કે ખૂ બા ખૂ, અને સ્ટાર્ટિંગમાં ખૂણા બંને ખૂણા બહારની સાઈડ પણ હોય એટલે કે બાજુ બહારની સાઈડ હોય, બંને ખૂણા આગળની સાઈડ અલગ હોય. પણ તમારી એક શરત નહીં આવે. કઈ શરત નહીં આવે આપણી? કે પહેલાં બાજુ છે અને પછી આપણે ખૂણા અહીંયા છે. કેમ કે આ શરત આપણે લખતા નથી. આમ તો આ શરત છે અને આ બંને શરત સમાન જ છે. તમે જો કોઈ પણ ત્રિકોણ હોય, મેં તમને સમજાવ્યું હતું કે જે આ બાખુબા શરત છે, ખૂબા. ચલો આપણે જોઈ લઈએ, તમને બતાવું ક્યાં ગઈ. તો કે આ જો આ રહી આપણી ખૂબા. તમે આને જુઓ, તમે આ સાઈડથી વાંચો તો ખૂબા એટલે કે ખૂણો, ખૂણો અને બાજુ. અને જો તમે આવી રીતે ઉપરની સાઈડની વાંચો તો બા ખૂબા જ વંચાય. પણ આપણે જે છે બા ખૂ આપણે અહીંયા લખતા નથી. સમજણ પડી ગઈ? એટલે કે આ શરત આપણે સિમ્પલી લખતા નથી, જે આપણે આ હતી એ. તો તમને સમજણ પડી ગઈ અહીંયા કે આ જે છે આ આપણી 5 શરતો છે. અહીંયા એ છે એકરૂપતાની શરતો, અને આટલી જે આ 4 શરતો છે આપણી એકરૂપતાની શરતો નથી. એટલે એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. કંઈક ઘણા વિદ્યાર્થીઓ તો કેવું કન્ફ્યુઝન થઈ જતા હોય છે, એટલે એમને આઈડિયા આવતો નથી. જેમ કે અહીંયા બાબા શરત આવે છે તો અહીંયા ખૂ પણ શરત આવતી છે? ના, નથી આવતી. એ નથી આવતી. સમજ પડી ગઈ? તો હવે આપણે ચેપ્ટરનો છેલ્લો ટોપિક જોઈએ આપણે ઇન્ટ્રોડક્શનનો. એનું નામ છે અહીંયા CPCT. તો જે CPCT છે એનું નામ છે ઇંગ્લિશમાં, પહેલાં આપણે નામ વાંચી લઈએ અને પછી આપણે એનો ગુજરાતી અનુવાદ કરીએ. તો CPCTનું ઇંગ્લિશમાં નામ છે કરસ્પોન્ડિંગ પાર્ટ ઓફ કેંગ્રુઅન્ટ ટ્રાયંગલ. હવે આ શું છે? આનું ઇંગ્લિશ શું છે? જો પહેલાં તો જે કેંગ્રુઅન્ટ ટ્રાયંગલ છે એટલે કે આપણે શું છે? એકરૂપ ત્રિકોણની અહીંયા વાત થાય છે. અને કરસ્પોન્ડિંગ પાર્ટ એટલે કે એના અનુરૂપ અંગો. એટલે કે સિમ્પલ તમને એ જ કીધું છે અહીંયા. ચલો આપણે એની વ્યાખ્યા વાંચીએ કે ત્રિકોણના 3 ચોક્કસ અંગો જેમાં ઓછામાં ઓછી એક બાજુ હોવી જોઈએ. એટલે કે ત્રિકોણના 3 ચોક્કસ અંગો દ્વારા બે ત્રિકોણની એકરૂપતા સાબિત થાય તો એ બંને ત્રિકોણ કેવા છે? એકરૂપ ત્રિકોણ છે. સિમ્પલ તમને આગળ આપણે જે પણ શરતો શીખ્યા, જેમ કે અહીંયા છે આ કેટલા અંગો છે? જો દરેકમાં તમારા 3 અંગો છે. જેમ કે અહીંયા કા ક બા, તો આમાં પણ 3 અંગો છે. દરેકમાં 3 અંગો છે. એમાં તમને શું કીધું છે? મિનિમમ અહીંયા કશો ઓછામાં ઓછી તમારી એક બાજુ હોવી જોઈએ. તો તમે દરેક એકરૂપતામાં જુઓ, અહીંયા જો અહીંયા પણ એક બાજુ છે, અહીંયા તો 3 બાજુ છે. તો આપણે એક બાજુ તો સિમ્પલ આવી ગઈ ઓછામાં ઓછી. અહીંયા પણ બાજુ છે, અહીંયા પણ બાજુ છે, અહીંયા પણ બાજુ છે. એટલે સિમ્પલ તમારી એક બાજુ તો હોવી જોઈએ. સમજ પડી ગઈ? જે પણ આપણી શરત છે એમાં. એટલે કે CPCT સિમ્પલ તમારું શું છે? તો આ જે CPCT છે એમાં તમારે અહીંયા તમારી 5 શરત આવી જાય છે. એટલે કે સિમ્પલ જેને આપણે એકરૂપ ત્રિકોણ કંઈક કહી શકીએ છીએ. એટલે કે તમારે કોઈ પણ અહીંયા હોય કે આ પૂછ્યું હોય કે આ પૂછ્યું અને છેલ્લો ઓપ્શન તમને CPCT આપ્યો હોય તો આપેલ 3 એટલે કે CPCT તમારો સિમ્પલ જવાબ થશે. કે CPCTની અંદર તમારી આ દરેક શરતો આવી જાય છે. એ બંને ત્રિકોણ એકરૂપ ત્રિકોણ થશે અહીંયા, અને એના જે અંગો છે બાકીના અંગો એ પણ અહીંયા સમાન થશે. જો અહીંયા લખેલું છે કે એકરૂપ ત્રિકોણના બાકીના અંગો પણ સમાન હોય છે. તો બસ અહીંયા આપણો ઇન્ટ્રોડક્શનનો લેક્ચર પૂર્ણ થઈ ગયો. હવે આપણે આગળનો લેક્ચર છે એમાં આપણે સ્વાધ્યાય એટલે કે પ્રમેય 7.2ની સાબિતી કરવાના છે લેક્ચર નંબર 2માં. લેક્ચર નંબર 3માં આપણે પ્રમેય 7.3ની સાબિતી કરવાના છે. બંને પ્રમેય ખાસ ઉપયોગી છે, તમારી પરીક્ષામાં ખાસ પૂછવાની ટ્રાય છે. કયા કયા પ્રમેય છે અહીંયા આપણે લખી દઈએ નામ. પ્રમેય તમારા છે અહીંયા પ્રમેય 7.2 જે આપણે બીજા નંબરના લેક્ચરમાં આવશે. પછી ત્રીજા નંબરના લેક્ચરમાં આપણે પ્રમેય 7.3ની સાબિતી કરીશું. બંને પ્રમેય ખાસ ઉપયોગી છે, ખાસ કરી લેજો. 2-3 વાર લખીને યાદ કરીને તમે એને યાદ રાખવાનો પ્રયત્ન કરજો. તો બસ અહીંયા આપણો ઇન્ટ્રોડક્શન લેક્ચર પૂર્ણ થઈ ગયો. લેક્ચર સારો લાગ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને પણ વિડીયો શેર કરો. તેમને પણ સરળ ભાષામાં ઘણી શીખવા મળે. અને પછી બંને પ્રમેય પછી આપણે ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલા સરળ ભાષામાં આપણે ગણવાનો પ્રયત્ન કરીશું. તો ચલો મળીએ આપણે આગળના લેક્ચરમાં પ્રમેય 7.2ની સાથે.